ગમે તે માણસ હોય ને તે ભલે ગમે એવા સંજોગોમાંથી પસાર થયું હોય, કે સુખના હોય કે દુઃખના હોય, એની અંદર સ્વભાવમાં પછી બધું જે એને પરિસ્થિતિને એને વેઠી હોય ને એ બધી એના સ્વભાવમાં આવી જતી હોય છે પરિસ્થિતિમાં. એટલે એવું નથી કે એ બધું પછી ઉછાછળા થઈને જ બતાવી દે. ક્યારેક કે મૌન થઈને પણ એના મૌનને જો સમજી શકો ને તો એનું મૌન પણ ઘણું બધું એના જીવનમાં શું વીત્યું છે એ બધું પણ બતાવી જતું હોય છે. એટલે આપણે કોઈ પણ માણસને જ્યારે ને દ્રષ્ટિગોચર કરીએ ત્યારે ફક્ત એને શું બોલે છે એના કરતાં એના મૌનમાં શું છે, કે એના અંતર્મનમાં શું ચાલી રહ્યું છે એના ઉપરથી વધારે ખ્યાલ આવતો હોય છે.